હે ગાઈઝ વેલકમ ટુ દેશી લાઈફસ્ટાઈલ લોગ અને તમારો ભાઈ ઉઠી ગયો હે મસ્ત મજાનો ઉછળતો કૂદતો ઉઠીને બી ડેરીમાં જઈને આવી ગયો હું અને રોટલી દેવા જાઉં છું હવે ગાય માટે એની અંદર છે ને આપણે ઘી નાખ્યું છે અને ગોળ નાખ્યો એ પ્રકારનું છે અહીં અને હવે ગાયને રોટલી ખવડાવી દઈએ મસ્ત મસ્ત ક્યુટ છે જો નાનું હે મારે બચ્ચું અને આ તો ખાઈ જ છે બાળકો આ વાયરલ અન્ના અન્ના હું વાયરલ અન્ના અન્ના ખાઈ ગયા હાલો આપણે એને ખાવા દઈએ ને આપણે ચા પીવાનો છે તો ચા પીએ One hour later. તો મિત્રો યુટ્યુબ મંડળી આપણે જોઈ લ્યો આપણે આટલું ખડ લઈને આવી ગયા સવારમાં ને હવે આપણને જોઈએ કે ઘરે શું કરી રહ્યા છે બધા આપણે વયા ગયા હતા બારે એટલે બ્લોગ કોઈએ શૂટ નથી કર્યો મેં જોઈ નથી ક્લિક શૂટ કર્યો કે ન કર્યો પણ આપણે જઈ રહ્યા છીએ ઓલી સાઈડ ઘરની તો અહીંયા આવો કાર્યક્રમ ચાલે છે રસોઈ બનાવવાનો તેલ આવી ગયું કે નહીં શું બને છે રસોઈ તો કે શું બને છે રસોઈમાં સૂકી ભાજી માટે જો આ બટેકાનું સ્ટફ તૈયાર થઈ ગયું છે બધું વાળું બને આંખમાં લાગી રહ્યો છે ધુમાડો કહેવાય ધુમાડો ઇટ્સ ઇંગ્લિશમાં કહે તો હું ને આપણા એર એર હવા હવા અને ધુમાડામાં કેટલો ફરક હવે એર એટલે હવા ધુમાડાની ઇંગ્લિશમાં શું કહેવાય કમેન્ટ કરો એમ નહીં આવે ગૂગલ સર્ચ કરીને કહી દેજો ન આવડે તો તેલ આવે ત્યાં સુધી આપણે જોઈએ બીજું કાંઈક તો સોયાબીન આપણો ઓકે થઈ ગયો હે થોડાક જ દિવસોમાં કમબેક થાશે આપણું સોયાબીન કટાઈમાં ભાઈ બીજું કાંઈ નહીં હા કેમ લીમડો એડ થઈ ગયો હે એટલે કે કડી પત્તા અને ટમાટર અને મિર્ચ ગ્રીન ચીલી વિથ રેડ ટોમેટોઝ અરે હવે પીનટ્સ નાખવામાં આવશે એટલે કે બી નાખી દીધા દેખાતા બી સાથે છે જો કે દેખાતા નતા અરે આ કુક ને ગાઈડ કરવા અને આ કુક કેમેરામેન આરપી સાથે સમાજ હતા નીપાબેન નાખી દો હવે એટલે તમે સમજો હોય ને શીખતું માણા હે સૂકી ભાજીમાં આવડે જ છે પણ ચૂલા ઉપર બીસી હવે જા નહીં હવે ખાકોડી ખાંડ નાખી હતી તો બરોબર મમ્મી
ચટણી નાખવી હે તો guys, આવું કાંઈક રેડી થઈ ગયું કાંઈ ન થાય દેખાડું થઈ ગઈ મમ્મી. આપ કાંઈક આડી રહ્યું છે તો ફાઇનલી હવે આ થઈ ગઈ છે રેડી સૂકી ભાજી. હવે આની ઉપર ધનિયા હશે તો નાખશે નકર હરિઓમ. A little longer than a few minutes later. મમ્મી બંસીને ખોડ્યા માટે જઈએ અને આપણે અત્યારે વેપારે જમીન નવરા થઈ ગયા હી અને જો સીતાફળ આપણા પાકી ગયા હે મસ્તીના એટલે આપણે ખાવા બેસી ગયા હી. તો હાલો જેને ખાવો હોય ખાવા માટે બધે પાકી ગયા હે મસ્તીના. મને તો જો એના લીધે બહુ શરદી થઈ ગયો પાછી બેસી ગયો. ઓલી સાઈડ ઓલીને જો ખડ નાખે હે મમ્મી. તો હાલો બધા સીતાફળ ખાવા અને રોનકભાઈ અત્યારે સૂઈ ગયા હે મસ્તીના. જો કાલે બધે પૂરા બાર કરી નાખ્યા એટલે જગ્યા થઈ ગઈ મસ્તીની ખાલી એટલે આખો રૂમ મસ્તીનો થઈ ગયો સાફ એકદમ. એટલે મસ્તીની જગ્યા થઈ ગઈ છે આપણી. અને હાલો બધા હું તો ખાઈ જઈશ હમણાં 3-4 હે. એક રોનક ખાય, એક મમ્મી ખાય, હું ખાઈશ, એક શીતલબેન હાટું ને પપ્પા હાટું હજી ઓલા અંદર પડ્યા હે ને એ તો અલગ. હજી આટલા તો બધાય ઢાંકી દીધા. હજી ઓલા તગારામાં હે કેટલા બધા. આમાં ડુંગળી છે, આમાં લસણ છે અને ઓલા પિટારામાં મારા મમ્મીની સાડી છે બધી જૂની જૂની. અને આ ભાઈ સૂઈ ગયા હે એકદમ મસ્તીને. અને આપણે હમણાં જમવાનું બનાવ્યું એટલે જમી લીધું હે મસ્તીનું. સાફ એમ કરીને બી ગઈ. Three hours later. તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે. અને મંદિરે જો આપણે અહીંયા માછલા છે મસ્ત મજાના. તો ઓલી વખતેની જેમ મસ્ત રીતના 2 પેકેટ લઈ લીધા છે. તો ગાંઠિયાના જો આમાં નાખવાનું ચાલુ કરી દીધું છે આપણે. જો એકી હારે નાખી દીધું. તો જો ગાંઠિયા ખાઈ આપણે મસ્ત મજાના ઉપર. અત્યારે લાઇટિંગનો ને એવું આમ પ્રકાશ ન થતો હરખું દેખાતું નથી. કરતો બતાવો તો ડસ્ટબિનમાં આપણે કચરો નાખી દીધો છે. અંદર નથી નાખતા પણ અમુક બેદરકાર માણસો આની અંદર કચરો નાખે. જો તમને બતાવું, જો આ કચરો અહીંયા નાની માટલી છે ને અહીંયા મોટી છે. તો ગાંઠિયામાં એકદમ ખાલી થઈ ગયા છે. રોનકભાઈ હર્ષદીને માટલાઓને ગાંઠિયા કઢાવી દીધા અને જે કામ હતું પાર્સલ લેવાનું લઈ લીધું છે. અને હવે અમે બે ભાઈ બહેન ઉપડી ગઈ ઘર બાજુ. બહુ તડકો નથી કાં ભાઈ આજે? રોનકભાઈ આજે ગાડી આકી અને આપણે બે ગયા પાછળ. અમારા ગામડાના રસ્તા બહુ એટલે બહુ હાઈફાઈ ગયો દેખાય તમને. છેટે રહીને ઝૂમ કરીને જોવો તો દેખાય રસ્તામાં કેટલા ઠીકડા માર્યા. માણસોના કપડામાં જેટલા ઠીકડા છે એટલા રોડ ઉપર મારેલા. સરકારને એ દેખાતું નથી.
જોઈએ જે કપડાં પહેર્યા એના ઉપર ઠીકરા માર્યા એ નથી દેખાતું કે નથી રોડ ઉપર ઠીકરા માર્યા ખાલી ખીચા જ ભરવાના થાય છે આમાં, બીજું કાંઈ નથી. આપણે બધાય પહેલા શું કહેવાય ઘરે આવી ગયા છીએ સંતરામપુરથી આપણે ઘરે આવી કપડાં બપડા બદલાવી ફ્રેશ થઈ ગયા છીએ જમી લીધું અહીંયા ચાનો પ્રોગ્રામ થઈ ગયો અને આ અમારા નીપુબેનને આજે પહેલી વાર મકાઈનો રોટલો કર્યો હોય તો જો કેટલા હરખથી બતાવે સારો બહેનો બારીકા નાખો નથી બહેરો સારો જ છે અને અહીંયા રોનકભાઈ ચા બનાવી દીધી આપણે ચા પી અને બંસીને નાની કરવાની હે કા મમ્મી બંસી નવડાવવાની ને આજે હો ચા પીવા દો ચા પીને પછી આપણે જાય. A few minutes later. ગાઈસ ગુડ ઇવનિંગ, બધા ઇવનિંગમાં આવી ગયા અહીં ને અત્યારે જો બંસીબેન નાઈ છે, 3 જણા થઈને બંસીને નવડાવે છે. જો શું હે હે હા જવાનું છે હો, થોડીક વાર હે હજી. A few moments later. તો હું આવી ગયો છું ડેરીમાંથી અને મસ્ત મજાની ઇવનિંગ થઈ ગઈ છે અત્યારે. હા ઓ કાંઈક સીન છે, બે ઘર દેખાય આમ અને મમ્મી અહીંયા શું કરે? મમ્મી શું કરે? હાયણો વિખાઈ ગયો જરા ખરખો બાંધી સામેણો એમ છે પણ તમારો એકદમ કૂતરાના આઘા ખેડવા આવું જોઈએ. હા અને આ બગાડ જો એનો ખાલી આટલો તો એ બગાડે નહીં. અને આપણે ઇવનિંગ મસ્ત લાગે જોરદાર. આવું કાંઈક સાફ સફાઈ થઈ જાય એકદમ મસ્ત ક્લીન. બાંધીને કરી નાખો રેડી. ને હવે શું કરશો? લાવ્યો બાકાશ લાવ્યો ના લેતો આવું. લેતો ને ઓલું બારી તો આપણે આને સળગાવી દીધું છે વેસ્ટેજને એકદમ મસ્ત રીતના. હવે સળગશે. બાકસનું નામ છે નરગીસ. નરગીસ નહીં બાકસ છે, નરગીસ બ્રાન્ડની. સીતાફળ તો ગાઈસ અહીંયા હશે હો, આપણે આ સાઈડ સર્વે નથી કર્યો, બધી લઈ લીધા પણ છે હો. એમ તો અહીંયા વીણવા પડશે. તો કેવી મસ્ત લગડે છે. ફટાકડા નાખી દીધા હોય તો ઓટોમેટિક ફૂટે ફાટ 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 ફાટ. ચાલો આપણે જગવા દઈએ અને આપણે સિરીજ લગાવી દીધી છે ઓલા લોકોએ. તો આપણે સિરીજમાં વાયરિંગ કરવાનું છે, જે કામ મને સોંપ્યું છે. તો એ વાયરિંગનું કામ હું કરી નાખું. જો અહીંયા લગાવી દીધી છે ઉપર રેડ કલરની દેખાતી હશે. અને એમાં આપણે વાયરિંગ દેવાના. છેડા દેતા બહુ આવડે આપણને. હેલો ગાઈસ, તો જો અત્યારે આપણે મસ્તીના
આવી ગયા બધું કામ કરીને વાસણ બધા પડ્યા હતા એ ધોઈને અને આ જો અહીંયા શીતલબેન ચાક ધુવાણો કરીને આવ્યા છે તમને દેખાય એ ઓલો કચરો બધો ઠટની હળગાવીને આવી ગયા છે જો કેટલો જાય છે ઉપર અને આલી સાઈડ દિવાળીની શરૂઆત થઈ ગઈ છે એટલે રોનકભાઈ જો ફિટિંગ કરે છે અહીંયા સિરીઝનું લગાવી દીધી હવે દિવાળી આવી એટલે કરવું પડે અને આપણને વાડીમાંથી પીછું મળી ગયું તો આપણે લેતા આવ્યા મસ્તીનું ક્યારે ઠેરે છે તમારું સિરીઝનું ફિટિંગ હે ભાઈ 5 minutes. જસ્ટ 5 મિનિટ્સ ગણી આપણે 5 મિનિટમાં કેવું થાય એવું બધું કાંઈ ન હોય પકડ દે તો દીકા પકડ બકડ આપણી પાસે નથી આવી એવું પડે તો કહેવાય કે અહીંયા પડ્યું છે આમ અલજો બેસते हैं यहाँ पे હમણાં તો હું ઉપર હરખું કરી લઉં. અને આપણે ઉપર જોતા આવી મસ્તી ગાઈસ જો નીકળી ગયું આ કાળો અને લાલ વાયર વાળા જે એલ્યુમિનિયમ ના આવે ને એ વાયર એમ જ છોલવાના હરા પકડથી બટકી જાય છે એવું છે તો આવું કંઈક કામકાજ કરે છે જો અહીંયા બધે જોઈન્ટિંગ થઈ ગયું છે ને આ બેનને કંઈ હક જ નથી મસ્તીની ગોઠવી છે તો ઉકેલે મેં જ ગોઠવી હતી થોડીક મિસ્ટેક લાગે. તો જો આપણે ઇવનિંગનો વ્યૂ અને ઉપર તમને કંઈક દેખાય વાહ ખડતો તારો રોકેટ છે શું ખડતો તારો અને ઓલી જગ્યાએ પણ બળે છે ચંદા મામા દેખાતા નથી આજે હમણાં થોડીક વારમાં નીકળશે અને ઓલી બાજુ બેર્યું છે એટલે ઓલી સાઈડ ધોવાણો નીકળે પંડે 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 કેવું સરસ લાગે આ પીછું આ હવે ઠંડી પડવા માંડી છે શિયાળો ચાલુ થઈ ગયો છે આપણે અહીંયા કેમ કે ફૂલ ઠંડી લાગે છે અને આપણું સોયાબીન એ પીળો 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 દેખાવા માંડ્યો છે અને ઓલી સાઈડ મસ્ત આગ લાગે છે જો આપણું પીછું પડી ગયું હતું ઓલી સાઈડ એક ઓકે બાયડી હે જો બધાય સ્મોકી સ્મોક સ્મોકી સ્મોક ધુઆ હી ધુઆ ધુઆ હી ધુઆ આ લોકોનું કામ કેટલાક પૈગું આપણે જોવી ઠંડી લાગે હો આજે તો ફૂલ ઠંડી લાગે અને અહીંયા જો માતાજીના ફોટા હે આ એક પછી વચ્ચે બે અને કાલી સાઈડ આ 3 ફોટા હે
બધી જગ્યાએ ધુવાણા ધુવાણા, ધુઆं ધુઆं, ચારો તરફ ही धुआं ही धुआं. तितली उड़ी न सकी, तितली उड़ न सकी, बस में चढ़ी सीट ना मिली, ड्राइवर ने बोला आजा मेरे पास. तितली बोली चल हट बदमाश, मेरा घर है पास. હું તિતલીને કેપ્ચર કરવાની કોશિશ કરું હું, પણ તિતલી હે કે દેખાતી જ નથી. આ પક્ષી દેખાય છે, બગલો હે ઓ પક્ષી, બગલો છે બગલો, અને તિતલી દેખાતી જ નથી. હાંજે દેખા હે મસ્તીની સિરીઝ લાગેલી, અત્યારે નહીં દેખાય. તો હાંજે આપણે કરશું, આપણે જાય નીચે. 1 hour later. તો જો રનકભાઈ ફાઇનલી સિરીઝ લગાવી દીધી છે, અને તમને દેખાડું. તો ગાઈઝ આપણે રસોઈ બનાવી નવરા થઈ ગયા, અને રોનકભાઈ એટલી ભૂખ લાગી ને કે પપ્પાની રાય ને ચોટરને જમવાનું ચાલુ કરી દીધું હોય. જો સાથે જ મસાલા છાશ ને ભાત ને ઓલી સાઈડ શાક કુકરમાં બનાવ્યું છે. A few minutes later. આપણા રોનકભાઈ જમીને આવીએ ગયા અને રોવા મીંડાએ. એટલું સ્પીડમાં ખાધું નહીં મમ્મી કે 2 મિનિટ નથી, એટલી વારમાં તો જમીને આવતા રહ્યા. અહીંયા હોવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, અને આપણે કાચમાં જોતા જોતા આપણો વ્લોગ શૂટ કરી છે. તેલ નથી નાખ્યું ને એટલે આપણા વાળ ઉડે છે, એટલે એમ ન કહેતા માથું ને ઠોયડું. અને મમ્મી રોનકભાઈ આજે બહુ મસ્ત કામ કર્યું. શરમાઈએ પાછા તો જો.